સ્વાગત છે બધા વિદ્યાર્થી મિત્રોનું। આજે આપણે શીખવાના છીએ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ। ચાલુ પૂર્ણ વર્તમાન કાળનો અર્થથી આપણે શરૂઆત કરીએ કે ભાઈ તાજેતરના ભૂતકાળમાં શરૂ થયેલી, બરાબર, અમુક સમય પહેલા ભૂતકાળમાં કોઈ ક્રિયા શરૂ થઈ છે અને વર્તમાનમાં હજુ પણ તે ક્રિયા ચાલી રહી છે। ભૂતકાળમાં અમુક સમય પહેલા એ ક્રિયા ચાલુ થઈ હશે અને અત્યારે પણ એ ક્રિયા ચાલી રહી છે એવું દર્શાવવા માટે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થતો હોય છે। એની વાક્ય રચના જોઈ લઈએ તો સૌ પહેલા કરતા, પછી એની જોડે હેવ ફરજિયાત છે, પછી BWN બીન પણ ફરજિયાત છે અને ક્રિયાપદમાં આઈએનજી, બરાબર। એટલે હેવ કોની જોડે આવે અને હેઝ કોની જોડે આવે એ આગળના વિડીયોમાં આપણે શીખી ગયા છીએ, બરાબર। ધારો કે અહીં આગળ ત્રણ એક એક્ઝામ્પલ પણ છે આપણી સામે। આઈ હેવ બીન સર્ચિંગ ફોર અ ન્યૂ અપાર્ટમેન્ટ રિસેન્ટલી, એટલે કે હમણાં થોડા ટાઈમથી હું એક નવું અપાર્ટમેન્ટ શોધી રહ્યો છું, બરાબર। એટલે મેં ભૂતકાળમાં ક્રિયા શરૂ કરી હતી પણ અત્યારે પણ એ ક્રિયા ચાલી રહી છે। પછી બીજું એક વાક્ય આપેલું છે કે વી હેવ બીન વેઇટિંગ ફોર યોર અરાઇવલ, એટલે કે તમે આવી રહ્યા છો, તમે આવવાના જ છો તો અમે એની થોડા ટાઈમ પહેલેથી જ રાહ જોઈ રહ્યા છીએ। અને છેલ્લું વાક્ય છે આઈ હેવ બીન ટ્રાઇંગ ટુ લર્ન ઇંગ્લિશ લેંગ્વેજ, એટલે કે હું અંગ્રેજી ભણવા શીખવા માટેનો પ્રયત્ન થોડા સમયથી કરી રહ્યો છું। એટલે કે ક્રિયા ક્યારે શરૂ થઈ હશે? ભૂતકાળમાં। ક્રિયા શરૂ થઈ હશે ભૂતકાળમાં પણ હજુ પૂરી નથી થઈ, હજુ પણ એ ક્રિયા ચાલી જ રહી છે એવું દર્શાવવાનું છે, બરાબર। થોડા બીજા વાક્યો જોઈએ આપણે। they have been telling a lie, એટલે કે તેઓ ખોટું બોલી રહ્યા છે, બરાબર। એટલે કે ભૂતકાળમાં બી ખોટું જ બોલી રહ્યા હતા અને અત્યારે પણ એ લોકો ખોટું જ બોલી રહ્યા છે। એના પછીનું વાક્ય છે she has been going to the morning walk, તેણીની કહે છે કે ભૂતકાળમાં બી મોર્નિંગ વોક માટે રેગ્યુલર જતી હતી અને હજુ પણ મોર્નિંગ વોક માટે રેગ્યુલર જાય જ છે એમ। એટલે ક્રિયા ભૂતકાળની શરૂ થઈ હતી જે હજુ પણ વર્તમાન કાળની અંદર એ ક્રિયા ચાલી રહી છે। he has been watching a movie since morning, એટલે કે ભાઈ સવારનું એણે મૂવી જોવાનું કામ શરૂ કર્યું હશે, જે બપોર પડી ગઈ અથવા તો સાંજ પડી ગઈ છે, હજુ પણ તે મૂવી જોઈ રહ્યો છે। એટલે કે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ છે, એટલે કે સવારમાં વહેલા શરૂ થઈ પણ હજુ સુધી પણ એ ક્રિયા ચાલી રહી છે। એના પછી આગળ વધીએ। રોહિત હેઝ બીન સ્ટડિંગ ફોર 4 hours, કે જે છેલ્લા 4 કલાક થઈ ગયા છે, રોહિતે ભણવાનું શરૂ કરી દીધું હતું 4 કલાક પહેલા પણ હજુ પણ એ ભણી રહ્યો છે। એટલે ક્રિયા તો ભૂતકાળમાં શરૂ થઈ હતી પણ હજુ પણ એ ક્રિયા ચાલી રહી છે। આઈ હેવ બીન પ્લેઇંગ ફૂટબોલ, એટલે કે મેં થોડા ટાઈમ પહેલા ફૂટબોલ રમવાનું ચાલુ કર્યું હશે પણ હજુ પણ હું ફૂટબોલ રમી રહ્યો છું, બરાબર। હવે ધારો કે મારે ના પાડવી છે, આ જ બધા વાક્યો છે પણ મારે ના પાડવી છે તો ખાલી મારે વાક્યની અંદર શું લગાવવાનું છે? નોટ લગાવવાનું છે। he has not been treating his wife like a princess, he has not been preparing for exam for 3 months, છેલ્લા 3 મહિનાથી તે પરીક્ષાની તૈયારી કરી રહ્યો નથી। she has not been losing weight since her accident, એનું એક્સિડન્ટ થયા પછી તેણીની પોતાનું વજન ઘટાડી રહી નથી અથવા તો વજન તેણીનો ઘટી રહ્યો નથી। હવે ધારો કે આપણે પ્રશ્નાર્થ વાક્યની વાત કરીએ। ચાલુ પૂર્ણ વર્તમાન કાળની અંદર પ્રશ્નાર્થ વાક્યોની વાત કરીએ આપણે તો આપણે જે વાક્યમાં યુ હેવ બીન કહેતા હતા આપણે, તો અહીંયા આગળ પ્રશ્નાર્થમાં ખાલી તમારે શું કરવાનું છે? હેવ યુ બીન, બરાબર ને? આ બંનેની જગ્યા બદલવાની છે। આપણે યુ હેવ આવતું હતું એની જગ્યાએ હેવ યુ બીન લિવિંગ હિયર સિન્સ લાસ્ટ યર, શું તમે અહીંયા આગળ ગયા વર્ષથી રહી રહ્યા છો? એટલે કે ગયા વર્ષે તમે અહીંયા રહેવા આવી ગયા હતા, બરાબર, એ તો ભૂતકાળ થઈ ગયું અને હજુ અહીંયા જ રહી રહ્યા છો, એટલે કે ક્રિયા ભૂતકાળમાં શરૂ થઈ હતી પણ હજુ પણ વર્તમાન કાળમાં ચાલુ જ છે એમ એવો પ્રશ્ન પૂછીએ છીએ તો જવાબ આપે છે યસ આઈ હેવ બીન લિવિંગ હિયર સિન્સ લાસ્ટ યર, એટલે કે હા હું ગયા વર્ષથી અહીંયા આગળ રહું છું, હજુ પણ રહું જ છું અને ભવિષ્યમાં બી હજુ ખબર નહીં ક્યાં સુધી રહીશ પણ રહું જ છું એમ। પછી છે હેવ યુ બીન ટ્રાઇંગ ટુ લર્ન ઇંગ્લિશ સિન્સ લાસ્ટ યર, એટલે શું તમે ગયા વર્ષથી અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરી રહ્યા છો, બરાબર, ભૂતકાળથી? તો કે નો આઈ હેવ નોટ બીન ટ્રાઇંગ ટુ લર્ન ઇંગ્લિશ સિન્સ લાસ્ટ યર, ના હું ગયા વર્ષથી શીખવાનો પ્રયત્ન કરું એવું જરૂરી નથી, કદાચ ગયા મહિનેથી જ પ્રયત્ન કરી રહ્યો એવું બી હોઈ શકે, બરાબર। એટલે આપણે મેઇન વસ્તુ શું છે આની અંદર પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સની અંદર
મુખ્ય વસ્તુ આપણી એ છે કે આપણે આ ક્રિયા ભૂતકાળમાં કોઈ સમયે શરૂ કરી હતી, પણ એ ક્રિયા હજુ સુધી પૂરી થઈ નથી. એ ક્રિયા હજુ પણ ચાલુ જ છે. એટલે કે ધારો કે હું કોઈ જગ્યાએ નોકરી કરું છું, છેલ્લા 5 વર્ષથી હું નોકરી કરું છું અને હજુ પણ હું ત્યાં આગળ નોકરી કરી રહ્યો છું. અથવા તો તમારે એવું કહેવું હોય કે હું કોઈ એક સ્કૂલની અંદર ભણી રહ્યો છું, ત્યારથી છેલ્લા 5 વર્ષથી હું સ્કૂલની અંદર ભણી રહ્યો છું અને હજુ પણ હું એ જ સ્કૂલની અંદર ભણી રહ્યો છું. તો ધારો કે આપણે ભણવાનું વાક્ય છે, તો કેવી રીતે આવશે? આઈ હેવ બીન સ્ટડીંગ. આઈ જોડે હેવ આવે, BWN બીન કમ્પલસરી છે. આઈ હેવ બીન સ્ટડીંગ, બરાબર. આઈ હેવ બીન સ્ટડીંગ સિન્સ 5 years. એટલે કે હું 5 વર્ષથી આ સ્કૂલની અંદર ભણી રહ્યો છું, બરાબર. એટલે 5 વર્ષ પહેલા ભણવાનું શરૂ કર્યું હતું અને હજુ પણ આ ક્રિયા ચાલુ ને ચાલુ છે, બરાબર. હવે હું નોકરીની વાત કરું તો આઈ હેવ બીન, અથવા આઈ ની જગ્યાએ આપણે કોઈનું નામ લખી નાખીએ. આઈ ની જગ્યાએ આપણે કોઈનું નામ લખીએ છીએ કે ભાઈ રાજેશ. રાજેશ હેઝ બીન, રાજેશ હેઝ બીન ડુઈંગ જોબ. રાજેશ જોડે હેઝ આવશે. રાજેશ હેઝ બીન ડુઈંગ જોબ સિન્સ 2 years. સિન્સ 2 years, છેલ્લા 2 વર્ષથી રાજેશ નોકરી કરી રહ્યો છે. એટલે કે 2 વર્ષ પહેલા એને નોકરી શરૂ કરી હતી અને હજુ પણ એને નોકરી પૂરી થઈ નથી, હજુ પણ એ નોકરી કરી રહ્યો છે, બરાબર. એટલે ક્રિયા ક્યારે શરૂ થઈ હશે? ભૂતકાળમાં શરૂ થઈ હશે, પણ એ ક્રિયા હજુ પણ ચાલુ છે, હજુ પણ ક્રિયા પૂરી થઈ નહીં, બરાબર. આવા વાક્યો આપણે જે બનાવીએ છીએ એને શું કહેવામાં આવે છે? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, બરાબર. જેની વાક્ય રચના બી આપણે જોઈ લીધી કે આના જે વાક્ય છે એ કઈ રીતે બનવાના છે. સૌપ્રથમ આવશે સબ્જેક્ટ, પછી હેવ અથવા હેઝ, એક વચન હોય તો હેઝ લખવું પડે, પછી BWN બીન ફરજિયાત છે અને ક્રિયાપદમાં ING લગાવવું પડશે અને વાક્યની પાછળ સિન્સ અથવા ફોર નો ઉપયોગ કરો અને સમય દર્શાવી દો કે 2 વર્ષથી કેટલા સમયથી તમે આ ક્રિયા કરી રહ્યા છો. એટલે કે ધારો કે એવું હોય કે ભાઈ હું છેલ્લા 4 કલાકથી રમી રહ્યો છું, બરાબર. છેલ્લા 4 કલાકથી હું અથવા આપણે બધા જ છેલ્લા 4 કલાકથી રમી રહ્યા છીએ અથવા ભણી રહ્યા છીએ. તો વી એટલે આપણે બધા આવી ગયા. વી એની જોડે આવશે હેવ. વી હેવ બીન, વી હેવ બીન રમી રહ્યા છીએ તો પ્લેઇંગ અને ભણી રહ્યા છીએ તો સ્ટડીંગ, બરાબર. વી હેવ બીન સ્ટડીંગ ફોર 3 hours. છેલ્લા 3 કલાકથી આપણે ભણી રહ્યા છીએ, અથવા તો છેલ્લી એમ સમજી લઈએ કે 7 મિનિટથી આપણે ભણી રહ્યા છીએ, બરાબર. તો વી હેવ બીન સ્ટડીંગ ફોર 7 minutes. એટલે કે છેલ્લી 7 મિનિટથી આપણે બધા ભણી રહ્યા છીએ, બરાબર. એટલે ક્રિયા થોડા સમય પહેલા શરૂ થઈ હોય પણ હજુ પૂરી થઈ નથી, હજુ પણ એ ક્રિયા ચાલુ જ છે અને હજુ પણ ભવિષ્યમાં થોડા સમય સુધી એ ક્રિયા ચાલુ જ રહેશે, એવું દર્શાવવા માટે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સનો ઉપયોગ થાય છે, બરાબર. બધાને વિડીયોમાં શીખવા મળ્યું હશે. લાઈક કરવાનું ભૂલતા નહીં. ફરીથી મળીશું, ભણતા રહીશું.